પછી શેરમી આવી જઈ. આ ગુંદેમાં શેરમીમાં તો લુગરો કરો ભૂત થઈ જાય પાછો. એટલે દવા છોટવી પડે, પાવડર નાખવો પડે, રસા નાખવી પડે પાછી. ના ના કાશી છે, કાશી કપાઈ નહીં ને કે મારી કાશી નીકળી જાય. હાય થાચી જા મારી માની વગર તમે જોવો તો થાચી જા વડિયારી ઉતારે એમ. પોરી કરવી પડશે પાછી. પોરી પી જાય કે ઉકાય કે ફટફટ નકા પાછું અમે કાર્યું હોય જાય પાછું. કાર્યાનું બધા ટેન્શન મારે. અને પાછો પેલો કાર્યો છે બાજુ, એ કાર્યો હોય આવે છે એટલે ટેન્શન વધારે છે. કે નોમ છે કાર્યો, પાછો કાર્યો આવી જાય તો તારી જે કંટાળી જે બોલો મારી માની છો. હજી ઘેરનું કોમ પાલ્યો નહીં ના ખેતરમાં ફોન આવ્યો છે એટલો કોઈ દવા છોટવાની છે. અલે હા તો ખો ઘેર કોમ તો કરવા દો. બસ તમારે જ કોમ કરાય કરવાનું કોમ કરવાનો. અલે આ ઘેર અમારે ડોસ્યો મોટા હોટ જેવડા છોકરા હોય બધું પાલ લે તાને ખેતરમાં આવીને શેઠ વળી હા નહીં ખાતા. કોઈ પંપમાં દવા છોટવાની છે. ઓહો પેલા રાવતાએ કરી દીધો એંડો નહીં, એંડાએ કટાઈ દીધા ને મારા તો હજી એક ફૂલ્યા ફૂટ્યું નહીં. જવા દે ફટાફટ. રાવતાએ કેટલી બોરી કાઢી દીધી પણ એ રહ્યો બહુ વિલન છે. એને ખબર પડી જાય છે ભગવાન જેવો હશે કે પેલો વરસાદ આવવાનો છે, માવઠાની સિઝન છે એટલે કઢાઈ દીધા. અને કે કાર્યાન તો હોક પલાતા કહેવાય ના રહ્યો ફટફટ ઠેસરમાં ઠસ કાઢી દીધું. લાય મને દવા છોટવા જવા દેજે ભાઈ, એના વાદે નહીં રમવું. છોટવા દે ભાઈ, નકર વાતોનો વરો થઈ જાય હોય. દવા ભરેલી જ શકું રાવતાની તો રાવતાની. શેઠને કીધું કે પેલો પાવર ટોપ વાળું લાવી દે તો આ ઠૂસ કરવાનું મટી જાય, પણ એ હોભરતા નહીં. તાણે હું દવા શેઠે બહુ પડી છે. રાવતા મોય આનંદ દવા છોટી દઉં મારી માની છો હોક મળી જતું. એવું કરે છે લે કોઈ નહીં, ખાલી આ વડિયાનું છોકરું હરખું કરતો હતો ઓમ કરી. નોમ છે હું ધંધા કર્યા છે ક્યારે હું ઓમ થઈ રહી ગયો છું આખો. અલ્યા સીધો તો ઉભો રહો, ઉંમર થઈ. અલ્યા મારા તો કોઈ સીધું રહું નહીં, પણ આ હું ધંધા દવા મારા છોટવાની છે કાર્યાની. તું પાછો શું લઈને આવ્યો છો? અને તને કીધું કોને પાછું નોમ છે કાર્યો ખોટો મારો કાર્યો આવી જાય. બકતો જા બોલ, હજી બોલ. હું બકતો જા આમાં પંપુ ફરી વરો. અલ્યા તું હું પંપુ ફરતો હોય કે ફરવામાં ભૂઈ પડે તમે સોનું મોનું ઉતારી ખા કે નવાઈ ની વાઈ છે મારા જોઈએ. એ તો કારું ભંડ થઈ ગયું છે, જોયું છે નહીં. તારા તો ધોરું છે. અલ્યા દેખાતું નહીં, લીલી કોમ છે દેખાતું નહીં તને? કોમ ના હોય લીલી સમ હોય હેડ હોય તી ને કે ભેળો પૂડા નેકર સોનું મોનું. એટલે તું હું દાદા થઈ ગયો લે ઓળખે છે મને ના? તો આમાં ધોલ મેં બોડીઓ કાઢી એટલે હું દાદા થઈ ગયો. એમનામ કઢવાય છે લ્યો કે બોડીઓ તાણ લે હજુ દે બે દાડામાં જોજો પેલો પલડા એને ખબર પડશે. કોક આવતો મારા ઉપર આવશે કે કોઈ તારા ઉપર તો નહીં પડે કે? તમારા પછી કોઈ થાય એવું નહીં. એમ તમે કોમ સોર ને વળી હું એરંડા કાઢી લેતા છો. તો ખાક વરિયારી ખબર પડે. ખા હું વરિયારી, પણ તમે તો એંડા તો કાઢો. ખા તે તાર વધુ નહીં, હું પાછો આવું છું. લોકો હાવ હેતરમાંથી ઘેર હેડ્યું એ લઈ હેતરમાં આવ્યા છે લોકોની ચોરીઓ કરવા. આવું વધારા ચોદવાઈ ચો કરવાના આવે છે સોનું મોનું ને કરવાનું કર કે ભાઈ નકા હમણાં. અરે અમે કોઈ તમને જોણતા નહીં હોય. જોણતા નહીં સમજો જો હું લે તારા મનમાં તું. અરે 2 વાગ્યા તું અત્યારે પંપ લઈને આવ્યો ખેતરમાં. 2 વાગે કે 4 વાગે 10 વાગે તારા જોવાનું. મારા ઘેર છોકરો છે દોસ્યો છે સંભાળવાનું. હા નકા કે દાંતે લોબુ થઈ ગયો અમે. હું જેવો તેવો માણસ છું ભાઈ. હું જેવો તેવો છું લે. તાણે વાત કરે છે તે તું ઓઢો છે એટલા બીજા ઓઢાર હોય તારા લીધા. કના માટા ભેગું કરે છે આવું જતો રક ઉપર. તમારે લેવું છે આ તો નાવાનો પોટલો બધી જોત પાછા તમે તો. પોટલો બધી જોય બોલતાય હરખું નહીં આવડતું. હુકુ સમ અલ્યા સમ ના હોય, હુકુ લીલું હોય હેડ હોય થી. એવો તમને બોલતા આવડે ખેતરમાં હુકુ થઈ ગયું છે એમાં. આવું જાને ભાઈ તારું શું ભાઈ તું નેકર પણ મારા પાસે નવું થઈ જાય. કહું તું હોમો મળે ને તો તારા સેકન્ડ કોઈ ના લે સેકન્ડ. અને હું કરવા બોલતા થોડું મર્યાદા રાખ. તું તો હું મોટો બોસ છે લે. વાઘ છે તું, વાઘ છે તે હું બીવાઉ. પછી મારાથી નવું થઈ જાવ પછી કોક વાઘ હોય તો હું બીવાઉ. કોઈ વાઘ મારા સેકન્ડ તો ભગવાન લી છે, તારા જેવા ના લી. ભગવાને 2 ફૂટ સાઈડમાં હેડ હોય થી હેડતા છે. તમારા જેવા લુખવાર મરે એટલે પાછી તારા વાદેમોન પેલા શેઠ આયા મારા તો શેઠે આવું બધા આવું. તમારો ઠેકોનો ના હોય એટલે પછી
લોકોની સોડીઓ કરશે પાછા હેતરમાં આવીને સ્વાથી ભેગું થાય ભેગું સ્વાથી થાય લે તને તો બધું શાબારી કૂટવું હતું હા કા ભાઈ લોકોની સોડીઓ કરે બફોડે હેતરમાં જે ઘેર જાય હેતરમાં પંપો લઈને આવશે એક તો ઘેર કંટાળ્યા હતા અને એક તો ઓય કંટાળો પેલા ભૂડારી દઈએ લેવડાવે તાણે હું અને જેટલું ભેગું કરે છે જેટલું કરે છે લઈને ઉપર જવાનું હોય એટલે પણ થોડો લાભ રાખ તો ઉપર જઈએ તો કોઈ લઈને નહીં જવાનું નેચે નેચે બધું પડી રહેવાનું કના માટે ભેગું કરે છે તાણે હું હા આ કાળીઓ આવી ગયો છે જતો અરે આ એવું કરું છું રે દેખાત નહીં હું કરું છું ભજન કરું છું હાની દવા છોટી છે હા નહીં સોટતો હોય શું દેખાય છે વસ્તુ કોઈ દેખાય છે બીજો ના વળી પણ મચ્છી નહીં કે પેલા નહીં કે હાની છોટી છું મચ્છી હોય ના હોય તરાવમાં હોય મચ્છી અરે આ વરિયાળી ની મચ્છી પડે છે આ છોકરો આવે ને આ ખાલે થઈ જાય રે છોકરોમાં ના પડે મચ્છી કાર્યો આવે કાર્યો હું કહેરા થયા તોય સુધરો આમ સુધરો તું જ કાર્યો છે ને મારે બીજો છે કાર્યો હું આવે તો છે કાર્યો છું પણ આ નહીં દેખાતો હોય હા ગયરા એટલી આ ખબર નહીં પડતી કાર્યો કને કહેવાય જો પણ આ કેટલા વાગે હવું હારું વસ્તી ઘેર હેડી તું અત્યારે ખરાબ બફોડે એકલો સોટે એટલે મી વાવી છે હું મારા ખેતરમાં ગમે ત્યારે આવું તું કા નીકળ્યો મારા ઈંડા જશે બે પોટલા તે કીધું હારું અત્યારે હવું વસ્તી ઘેર જતી હશે કોણ અવાજ આવે કે પેલા મશીનનો પંપનો એક જ જોવાયા હતા હા એટલે હું તારા ઘેર ચોરી કરવા આવ્યો તો ઘેર નહીં આવ્યો હેતરમાં નહીં જશે ઘેરથી કોણ લઈ જોઈએ જાય? મારા ખરામાં પડ્યા હોય તો જા પેલા રાવતાએ એક કોમ કર રાવતાએ કઢાઈ દીધી છે બોડીઓ તારી ના ઉઠાઈ દીધી હોય જોઈ લે તારા મોય નાખીને ના કઢાઈ. યાર, એ તો લેવો લાગતો નહીં યાર આ તો ભાઈ તારે જવું હોય તો જા નકર કોઈ નહીં એ તો મને ટાઈમ છે વહેલા આવીને જતો એટલે સારું હેડ આવું ચોરીનું નામ ના લેતું નકર પંપ મેલોય હા જોઈએ છે તું એ મારા જોઈએ હોલ છીએ. રાખવી પડશે લાગે છે હોલ આખવી જાવ હોલ આખવી જાય એક તો ગયરો ઠો થયો ને એટલી ખબર નહીં પડી મચ્છી પડી છે કે મોકણ પડ્યા છે તાણે હું મારી માની છો કે આ ગયરા ને ગયરા ચોથી હોમાં મળે તો હું એ ગયરો જ છું કે અલગ કાઢવા પડે પાછો પૂરો અલગ કાઢવા પડે પાછો ભાવ બધાનો અલગ અલગ પાછો એક તો ભાવ ના હોય લીલાનો લલકાજી, હા અરે તમારો વરિયાળી જોર છે યાર વરિયાળી દસરેજી એમને જોર થાય છે ના હારી મજૂરી તો ખરી એટલે યાર પંપ તમારે. ઠોસી ના હે મોય ફુવાડી ફુવાડા કઈ ના હે છે આ લગીના કાર્યાની અસર નહીં હારું. જોવા કે એમનામાં થાય છે વરિયાળી ખાતર બાતર સરફેટ બરફેટ ને એડિયા બેડિયા ડીએપી નાખવું પડે પાછું વરિયાળી મારે યાર તમારું તો ખાસા પૈસા થાય એવું લાગે છે તાહાજ કે એક વર્ષથી બે વર્ષથી થાય છે મજૂરી કરવી હા, પડે મજૂરી તમારી ખરી ઉભા હવે. પગે કોઈ ના થાય પાછું એ વાત સાચી બીજો વાત. વતાઈએ મેં ના આવે પાછો હું જશે નીકળ્યા સાથે હું યાર હેતરમાં જોતો આવ્યો થઈ ઓટોમાં આવીને હારું ઈંડા બે પોટલા જતા રહ્યા છે એક પંદા હું વાત કરો છો હાસુ યાર બે પોટલા ઈંડા શેક ઉપાડી જાય બે પોટલા ઈંડા જેવા તો પેલો કાળિયો વચમાં સવારે 4 વાગે નીકળ્યો તો પોટલો ઉપાડી શિખર હું લઈ ગયો તો ખાખા લઈ ગયો એરંડા જ લઈ ગયો અરે સાચી વાત છે ખરેખર યાર જૂઠું કદી ના બોલું લે પંપ ઉતરાજો રાવતા ભાઈ અરે તારા હમણાં પાછા પંપના ડખા ઘણા ઈંડા જશે ને મારા તું હમણાં તો ના કહેતો તો લે કને કીધું લે મને સમાચાર મળ્યા ગમે તે કાળા કીધું સોરને કને એમ કે છે મને લાજ જીયા કીધું લાજો હોટું કાળા સોરને કીધું મને પણ તારું જોવાનું લઈ જશ ખરો કને તું. કીધું કે તું લઈ અરે જશ કેવા ખરો. થોડો આવો તને કોને હા. કીધું તે નો માલ ને ખાલે નો માલ એ તો ખાલે સમાચાર મળ્યા પણ તું નક્કી હાસુ બોલ તાણે કેમ તેમ ના કહેવાનું હોય જેમ તેમ ખોટું ના. નહીં. તાણે હું પેલા લઈ જેલો જ લાગે છે યાર બે પોટલા લઈ ગયો, પાછા લઈ લઈ ગયો જેવા સમાચાર વાપર્યા ઓ મેં. બ્રો ખરાબ ફોડી આવે ને રે સોળ હોય પાછો હા ટાઈમ વગર નો જ આવે એટલે ખરા. તમારા મનમાં સમજો હું ચોર છું લે લાઈવ ફૂડો જ ફોડી નાખું તમારા બેહોનું ઓકા જો આ હાસુ કે અને, આ- એ બોલે તો સોરી આ કરે તો હમણાં પાછો બોલાવો બીવડાવે છે એવો. વળી. અને સોળ હોય વધારે બોલો બધા બોલા સાચી વાત છે વળી એટલે હું ચોર છું લે આ સોળ હોય પકડાઈ જાય વધારે બોલે એટલે પોલીસ બોલાવો હમણાં હોય ને હોય તમારા બેહોને પકડ પેલા જો ખાલી એક બોડી તમારી સાથે જા લઈ લે મોય મોય નોમ લખેલું છે ના નામ તો તો આવી પછી રીતે કોઈ દારો લખેલું છે. ચોરી કરી મેં ના સોરી ભગવાન નો મળો છું એ જે મારું ખરું બતાવું તને યારો હેડ હેડ લોકો ખરું બતાવવા ગયો છે પાછો જો કે ખરાબ અફોડી આપવું પાછો નાટક કરવો તમે પાછા આવું ના કરતા આ તો ખાલી એમને મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી.